આ ભવ્ય અને દિવ્ય મહાસભામાં પધારેલ બધા ભક્તોને મારા જય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. મહારાજે ભગવાન અને સંતનો મહિમા શાસ્ત્રમાં ખૂબ જ દર્શાવ્યો છે. તેના વિશે આજે હું તમને થોડું જણાવીશ. ભગવાનનો ભેટો થયો ત્યારથી આપણે બ્રહ્મમય મુક્ત છીએ. ભગવાનનો યોગ તે યોગ સમાધિ છે. તમામ પાપો અને માયા ભગવાન અને સંતના સત્સંગ વડે ટળી જાય છે. ભગવાન કહે તે ધર્મશાસ્ત્ર સમજવું. ભગવાન આપણને કાયમ સંભાળ્યા કરે તેવી સેવાઓ તન મન ધન શ્રદ્ધા અને અનુવૃત્તિ વડે કરવી જોઈએ. સંત ભગવાનની મૂર્તિ છે. સંતની સેવા વડે ભગવાન સેવાય છે. ભગવાનને ખોળે બેસી આત્મનિવેદિત થયા હોય તે સંત ભગવાન તુલ્ય સુખ આપનારા છે. ભગવાનની મૂર્તિમાં સુખ આનંદ જોવા મળે છે. ઇન્દ્રિયોની ક્રિયાઓ ભગવાન અને સંતની સેવામાં રાખવી જોઈએ. અંતે હું તમને એટલું જ કહેવા માંગીશ કે પ્રત્યક્ષ ભગવાન મળવાથી પૂર્ણ કામ થવાય છે. જય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ.